મને અનુકૂળતા છે. તમે વળી કયા મોટા મિનિસ્ટર થઈ ગયા તમારે ડાયરી ખોલવી પડે તો જોવું પડે નહીં. આંખ મીચીને ઇન્સ્ટન્ટ. અને નંબર 2 કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ દર અઠવાડિયે એક વિહાર કરવાનો એટલે કરવાનો જ. આ કોન્સ્ટન્ટ કહેવાય. અને નંબર 3 નો સ્ટન્ટ. નો સ્ટન્ટ. વિહાર કરવો એમાં સ્ટન્ટબાજી નહીં કરવાની. બધા એકબીજાને આમ કેતા ફરે. આજે આપણે આટલો વિહાર કર્યો, આજે આપણે 44 કિલોમીટર ચાલ્યા. અનુમોદના માટે જાહેરમાં અહીંયા વાત મુકાય એ વાત જુદી છે. આપણે સ્ટન્ટ મારવા માટે, કોકને કહેવા માટે આ વિહાર નથી કરવાના. આપણા આત્મા પર લાગેલા કર્મની નિર્જરા કરવા માટે તમારો ઉદ્દેશ એ હોવો જોઈએ. બાકી એક વિહારથી તમને શું લાભ થાય છે હમણાં જ તમને કીધું. અદ્ભુત લાભ છે. સત્સંગનો સત્સંગ છે, વોકિંગનું વોકિંગ છે, મહાત્માઓને નિશ્ચિંતતા છે. અને આ બધાનો ટોટલ મારો તો આગળ જો ભાવ ઉચકાય તો તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકાય. 2 દિવસ પહેલા ગચ્છાધિપતિ મેડિસન હોસ્પિટલમાં હતા અને હું સાતા પૂછવા ગયો. નક્કી નતું ડિસ્ચાર્જ મળશે કે નહીં મળે. મેં કીધું સાહેબ આશીર્વાદ આપો. 2 તારીખે શિબિર છે ને 4 તારીખે સંમેલન છે. અને સાહેબ જે વર્ષ્યા મને કે વૈયાવચ કરનાર અપ્રતિપાતી ગુણવાળો કહેવાય. એને અપ્રતિપાતી એટલે શું? એનાથી જે પુણ્ય બંધાય એને તમે ભોગવ્યા વગર ક્યારેય છૂટી નહીં શકો. એક વૈયાવચ તપ કરનારો કદાચ કાલે અભક્ષનું ભોજન ચાલુ કરશે, તપનું પુણ્ય ખતમ થઈ જશે. આજે 28 કરીને કાલે અભક્ષ ખાઓ, તપનું પુણ્ય ખતમ થઈ જાય. પણ સાધુ સાધ્વીને વિહાર કરાવવા દ્વારા જે પુણ્ય બાંધો છો એ પુણ્ય તમને ઉદયમાં આવી સુખ સમૃદ્ધિ સાકા સગવડ આપીને જ પૂરું થાય. અને પછી મહારાજ ખીલ્યા. મને શું કે ખબર છે? અપ્રતિપાતી એટલા માટે છે એક ભગવાનની પૂજા કરવામાં જેટલા ભાવ નથી આવતા એના કરતા પણ વધારે ભાવ તમે બીમાર કે વિહાર કરાવનાર સાધુ અને સાધ્વીજીની સેવામાં આવતા હશે. આ તમારો ખુદનો પણ અનુભવ બોલતો હશે. અને એનું કારણ એક જ છે આપત્તિના સમયે તમે જે સહાય કરો છો એ અપ્રતિપાતી છે. વર્તમાન કાળમાં વિહારની અંદર એક્સિડન્ટો વગેરે જ્યારે થઈ રહ્યા હોય એ આપત્તિનો કાળ કહેવાય. અને આવા સમયે 10,000 યુવાનો ભારતભરની અંદર સવારપણે સાધુ અને સાધ્વીજી ભગવંતોની સાથે વિહાર કરે. આનાથી મોટી વૈયાવચ બીજી કોઈ હોઈ ન શકે. અને આનાથી મોટું તીર્થંકર નામ કર્મ બાંધવાનું બીજું કોઈ સાધન ન હોઈ શકે. તમારી શ્રાવિકા કદાચ ઉપવાસ કરીને વૈયાવચ વિશેષાનંદની આરાધના કરતી હશે, તમે કદાચ ઉપવાસ નહીં કરો તોય ચાલશે. અને હું તો લોકેશ ને વિમલને કહું છું, નવકારસિંહ ને ચોવિયાર સારી વાત છે. આગળ જતા કદાચ કોઈ યુવાન જિંદગીમાં કાંઈ ન કરતો હોય અને વિહાર કરવા આવતો હોય ને તો મેં ભિવંડીના યુવાનને કીધું તું કે તું જો 10 કિલોમીટર ચાલવા માંગતો હોય પણ ચા વગર તારી બેટરી જો ચાર્જ ન થતી હોય તો તું ચા પીને પણ વિહાર કરવા. ખાલી ચા પીવાની વાત કરી છે. અને એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સાધુ અને સાધ્વીજીની સાથે એક દિવસ ચા પીને આવનારો એક દિવસ ચા છૂટી જશે, અભક્ષ છૂટી જશે, નવકાશી ચાલુ થઈ જશે. અને એનું નેત્ર દીપક ઉદાહરણ ભિવંડીના એવા 30 થી 40 યુવાનો છે વ્યસનોની અંદર એક દિવસ જેઓ ચકચૂર હતા. આજે એ યુવાનો વ્યસન છૂટી ગયા અને વિહારનું વ્યસન એમને લાગુ પડી ગયું છે. આ વિહારનો પ્રભાવ છે, આ વિહારનો ફાયદો છે. 3 ચીજ બરાબર યાદ રાખો. નંબર 1 ઇન્સ્ટન્ટ, નંબર 2 કોન્સ્ટન્ટ અને નંબર 3 કોઈ સ્ટન્ટબાજી નહીં. મારા સ્ટન્ટ એટલે બહાના. કોઈ બહાના નહીં કાઢવા. આજે બીમાર છું, આજે જરા લગનમાં જવાનું છે, પછી નહીં. સાંભળો, આમાં બધા બહાનાબાજીઓ કરીને પણ ઘણી વખત અમારા રોશનભાઈ કહે છે ને કેપ્ટનોને એટલા હંફાવી દેતા હોય કે એને એમ થાય હવે હું રિટાયર થઈ ગયો. રિટાયર નથી થવાનું, રીટ્રાય કરવાની. ફરી એકવાર અમે કેપ્ટન થઈ બધા કાર્યો
છે. આ યુવાનને ફરી એકવાર યાદ કરવાનું મન થાય. આ રૂપેશભાઈ ભલે આચાર્ય મહારાજ કહે છે કે તું એકલા હાથે આટલું સંભાળે, એકલા હાથે હું ન કરી શકું. આ બધા મહાત્માઓ અલગ અલગ જગ્યાએથી ભર તડકામાં ઉદ્ધાર કરી આજના પ્રસંગને નિભાવવા આવ્યા છે. એની સાથે સાથે અમારી સાથે રહેનારા સહવર્તી મહાત્માઓ પણ સહાયક બનતા હોય છે. અને અમદાવાદમાં 3 વર્ષથી રૂપેશભાઈ અને એની પૂરી ટીમ હું જ્યારે જે કહું એ રેકોર્ડ મને લાવીને આપતા હોય છે. આ ન હોય તો હું પણ થાકી જાઉં. સાચી વાત છો, તમારી થકવી દી વાત છે. કારણ કે એક ફોનમાં ક્યારેય તમે તમારો રેકોર્ડ આપતા નથી. એ 10 ફોન કરે ત્યારે તમે કહો છો જોઈએ છીએ કેટલા જણ આવવાના છો, હમણાં નહીં પછી કે ભલા માણસ હવે સરકારે પણ 4 મહિના પહેલા બુકિંગ ચાલુ કરી દીધું. કેમ મફત થઈ જતું હોય તો તમે 6 મહિના પહેલા લખાવી દો કે ના લખાવી દો. એક જણ મને કહેતો હતો હવે તો છે ટ્રેન કરતા ફ્લાઇટ સસ્તી છે. 6 મહિના પહેલા જો તમે બુકિંગ કરાવો તો 1200 રૂપિયામાં તમે આરામથી આવીને પાછા જઈ શકો. પેકેજ તે તમે 6 મહિના પહેલા લખાવી શકો. અને અહીંયા જોઈએ છીએ પછી કહીએ છીએ એક કેપ્ટનો ઉપર શું વીતી હશે એ તો રૂપેશભાઈ પર શું વીતે છે એના પરથી હું સમજી શકું છું. મજબૂત થાવ. આ 1 વર્ષમાં 1 વખત તમને બોલાવું છું એટલા જ માટે તમારી બેટરી ચાર્જ થઈ જાય. મહારાષ્ટ્રના જયસિંહપુર વાળા હતા ને બપોરે એ જતા કહી ગયા સાહેબ અમને ખબર નહીં આવો સરસ માહોલ હોય છે, હવે આવતી વખતે 4 નહીં 14 ને લઈને આવશું. અને એ લોકો જો આટલે દૂર તમે વિચાર કરો કોલ્હાપુરથી માણસ ક્યારે નીકળે અને મુંબઈ થઈને છેક અહીંયા આવવું એટલે કેટલું અઘરું કહેવાય. અને છતાં ઉત્સાહથી આવે છે. અને અમારા સુરત વાળા બચારા 5 કલાક ભરૂચમાં જ અટકી ગયા. લેકિન તમારે તો વિહારની આદત છે ઉતરી જવાનું. શહેરના ટ્રાફિકમાં એવું જ હોય છે ને. ઘણી વખત તમને એવું ન થાય આપણો ગાડી લઈને ક્યાં આવ્યા, એના કરતા ચાલતા તમારા કરતા અમે વહેલા પહોંચી જતા હોઈએ છીએ. અને હવે આવા બધા ડે આવવાના જ છે. અલગ અલગ ડે આવે છે ને. હમણાં હૈદરાબાદની અંદર એક ડે મનાવ્યો નો 4-વ્હીલર ડે. નો 4-વ્હીલર. દુનિયા આખી જાગી રહી છે. હવે 4-વ્હીલર નહીં જોઈએ, હવે 2-વ્હીલર નહીં જોઈએ. હવે જમાનો વોકિંગનો આવી રહ્યો છે. ખાલી મોર્નિંગ વોકનો નહીં, આખા દિવસની અંદર વોકિંગનો જમાનો આવી રહ્યો છે. એવા સમયમાં સરકારે પણ આપણી પાસે ઝૂકવું પડશે અને આપણા ચાલતા સાધુ સંતો અને પદયાત્રાળુઓ માટે અલગથી પગદંડી આજે નહીં તો 10 વર્ષે પણ આપણને આનું પરિણામ મળશે. ગાંધીનગર ગયો હતો. ગાંધીનગરનું ગ્રુપ એ તો સાઇડ પ્રોફિટ છે. હું ગયો તો મિનિસ્ટરો માટે અને વિજય રૂપાણી જો સ્થાનકવાસી જૈન રાજકોટના છે 1 કલાક વિજય રૂપાણીની સાથે અમે મીટિંગ કરી અને એના પછી મને 2 બાહેધરી આપી. નંબર 1 જે જગ્યા પર એક્સિડન્ટના સ્પોટ હોય મારા સભીના નામ આપો, એ સ્થાન બતાવો. અમે સરકાર તરફથી ગ્રીન કલરના સાઇનબોર્ડ લાગતા હોય છે ને લોખંડના, એવા અમે તમને લગાવી આપશું. એની અંદર મોટા રેડિયમ અક્ષરે લખ્યું હશે આ રસ્તે પદયાત્રાળુઓ સાધુ સંતો ચાલતા હોય છે, વાહન ચાલકોએ સાવધાની રાખવી. અને બીજી વાત મેં એમને મૂકીશ, મને 3 જગ્યા અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી શંખેશ્વર અને મુંબઈથી અમદાવાદ, આ 3 જગ્યા પર મને સાઈડની અંદર પગદંડી આજ નહીં તો કાલ તમારે બનાવી આપવી પડશે. ત્યારે એમને બહુ ખુલ્લા કીધું મારા સાહેબ સરકાર પાસે પૈસો જ નથી. સરકાર પાસે પૈસો નથી. હાર્દિક પટેલને અક્કલ નથી. પૈસો જ નથી તો તું અનામતના આંદોલન કરે કે આંદોલન કરે, એમાં કાંઈ વળવાનું નથી. હું જૈનોને કહું છું ક્યારે આપણે ધરણા પર નથી જવું, આંદોલનોમાં નહીં જવાનું, ક્યારે આપણે માગણીઓ નહીં કરવાની. આ ભાઈએ કીધું ને આપણે ભિખારી થોડા જ. અને હું એટલા માટે કહું છું કે જૈનો બુદ્ધિશાળી હોય, જૈનો શ્રીમંતો હોય, સાથે બુદ્ધિશાળી હોય. એક પિક્ચરમાં આવ્યા વગર પાછલા બારણેથી એવું કામ કરી લે કોઈને ખબર પણ ના પડે. જૈનો જો ધરણાઓ કરશે, જૈનો જો આંદોલનો કરશે, સરકારની આંખમાં જૈનો કણાની જેમ ખૂંચશે. જૈનો ક્યારે આંદોલન ન કરે એ હાર્દિક પટેલને તૈયાર કરી એની પાસે કરાવે. આ દુનિયામાં 3 પ્રકારના લોકો છે. એક સજ્જન, એક દુર્જન, એક મહાજન. સારા કામ કરે એને સજ્જન કહેવાય, તમે સજ્જન કહેવાઓ. ખોટા કામ કરે એને દુર્જન કહેવાય.
કહેવાય. અને ક્યારેક ખોટા માણસ પાસે પણ સાચું કામ કરાવવું હોય, ખોટા માણસ પાસે સાચું કામ કરાવવું હોય, ક્યારેક દેરાસર ઉપાસની જગ્યાઓના પ્રોબ્લેમ હોય છે, તો તમે ક્યારે સરકારની સામે ન આવો. એવા ખોટા માણસો પણ આ દુનિયામાં ફરતા હોય છે. એના ખિસ્સાને જરા ગરમ કરો અને પછી એના દ્વારા સાચું કામ કરાવો. એનું નામ મહાજન કહેવાય. જૈનો મહાજન છે. કોઈ એક્સિડન્ટ થાય, હું ફરીથી કહું છું, કોઈ ક્યારેક સાચું એક્સિડન્ટ થાય, કોઈ ગ્રુપનું નામ નહીં, કોઈ મંડળનું નામ નહીં લ્યો છો તમે, અને તકલીફ અમને થાય છે. તમે તો બોલીને છૂટા થઈ ગયા, પણ રોડ ઉપરથી જતા એ સાધુ સાધ્વીજીઓને જોઈને ફરી પાછી એમની જૂની વૃત્તિઓ, ક્રોધની, વેરની ઉશ્કેરાય અને ફરી પાછા નવા બનાવો બનતા હોય છે. આપણા દુષ્કર્મ છે માટે આ થતું હોય છે. કોઈને આમાં નિમિત્ત ગણવાની જરૂર નથી, પણ આપણે આપણી વાણિયાગીરી કરવાની છે. પડદાની પાછળ રહી આપણે આપણા કામ કરાવી લેવાના. ત્યારે વિજય રૂપાણીએ મને કીધું, મારા સાહેબ, સરકાર પાસે પૈસો નથી, તમે લોકો જો કાઢતા હો તો હું તમને સરકારના રોડ ઉપરથી પગદંડીના રસ્તો કરાવી આપવાની મહેનત કરું. અને મેં કીધું તો આપણે કામ કરીએ, અમદાવાદથી કલીકુંડ એક મોડલ બનાવીએ. ગુજરાત જેમ મોદીનું મોડલ છે ને, ગુજરાત જેમ મોદીનું મોડલ છે, અમદાવાદથી કલીકુંડે મા બોધીનું મોડલ બની જવું જોઈએ. આનંદની વાત એ છે, આ સમાચાર કુમારપાળભાઈ વી શાહને આપ્યા અને કુમારપાળભાઈએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ બધા મિનિસ્ટરોના જે નામ લઉં છું એ આવતી